નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુઓ વિશે અભ્યાસ કરીશું. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ધાતુઓ અને અધાતુઓને એસિડ સાથેની પ્રક્રિયા જોઈ હતી. હવે આપણે બેઝ સાથેની પ્રક્રિયા જોઈએ. તો એમાં પ્રવૃત્તિ નંબર 4.7 જોઈએ તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3 થી 4 ગોળીઓને 5 મિલી પાણીમાં ઓગાળીને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તાજું દ્રાવણ બનાવવાનું છે. બરાબર. તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખો અને કસરણીના મુખ પાસે સળગતી દિવાસળી લાવો અને ધ્યાનથી તેનું અવલોકન કરવાનું છે. બરાબર, જે આપણે પ્રયોગશાળામાં કરીશું. બરાબર. હવે આ ધાણી ફૂટ્યા જેવો અવાજ આવે છે એ શું સૂચવે છે? અને આગળની જેમ પોપ સાઉન્ડ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. બરાબર, સૂચવે છે. બરાબર, એટલે કે આ પ્રવૃત્તિ ઉપર કરશો આપણે પ્રયોગશાળામાં, એટલે આ જે ધાણી જેવો અવાજ ફૂટશે એ અવાજ શું સૂચવે છે? અને આગળની જેમ જે પોપ સાઉન્ડ ઉત્પન્ન થતો હતો એ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવતો હતો. બરાબર. ને ધાતુઓ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એટલે કે ધાતુઓ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન કરે? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અને અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા જટિલ હોય છે. બરાબર. તો કે ધાતુઓ એ સોડિયમ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અને અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા કેવી હોય છે? એ જટિલ હોય છે. બરાબર. તો આપણે એ જોઈએ. એમાં વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ. કેવી પ્રક્રિયાઓ? તો કે વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે ધોરણ 7માં કરેલા કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિ યાદ કરો. ચાલો આ જ પ્રકારની કેટલીક પ્રક્રિયાનું આપણે અવલોકન કરીએ. તો પ્રવૃત્તિ નંબર 4.8 તો કે 100 મિલીના 5 બીકર લઈ તેને ABCDEM લેબલ કરવાનું છે. અને દરેક બીકરમાં લગભગ 50 મિલી જેટલું પાણી લેવાનું છે. અને દરેક બીકરમાં એક નાની ચમચી જેટલા પદાર્થ આકૃતિ 4.6માં દર્શાવ્યા મુજબ પ્રમાણે ઓગાળવાના છે. બરાબર, જે અહીંયા છે. બરાબર. હવે બીકરને હલાવ્યા વગર થોડા સમય રહેવા દેવાનું છે અને તમારી નોંધપોથીમાં તેનું અવલોકન કરવાનું છે. તો બીકર એમાં કોપર સલ્ફેટ CuSO4 પ્લસ દાણાદાર ઝીંક એટલે કે Zn, કોપર સલ્ફેટ તમે જોયું પ્રયોગશાળામાં જોયું હશે. તો કોપર સલ્ફેટ ને આપણે બીજું સામાન્ય નામ તરીકે આપણે મોરસૂતું તરીકે ઓળખીએ છીએ. બરાબર, મોરસૂતું કહેવાય છે કોપર સલ્ફેટનું સામાન્ય નામ. બરાબર. હવે બીકર બીમાં શું છે? તો કે કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી એટલે કે Fe. તો FeSO4 આમાં ZnSO4 થશે. બરાબર. ત્રીજામાં ઝીંક સલ્ફેટ હશે અને તાંબાનું ગૂંચળું. અને બીકર ડીમાં આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4 અને તાંબાનું ગૂંચળું એટલે કે Cu અને ઝીંક સલ્ફેટ એટલે કે ZnSO4 અને લોખંડની ખીલી. A અને B એ વિસ્થાપન પ્રક્રિયાઓ છે. બરાબર. એટલે કે A અને B એ કેવી પ્રક્રિયાઓ છે? તો કે એ વિસ્થાપનની પ્રક્રિયાઓ છે, જે આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈશું. હવે જુદા જુદા બીકરમાં તમે શું ફેરફારો નોંધ્યો? તમે વાંચ્યું કે એક ધાતુ બીજા ધાતુના તેના જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે. એટલે કે શું થાય છે કે એક ધાતુ એ બીજા ધાતુના જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે.
હવે બીકર એમાં ઝીંક એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. બીકર એમાં શું કરતું હતું? ઝીંક એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરતું હતું, એટલે જ કોપર સલ્ફેટનો ભૂરો રંગ દૂર થાય છે. એટલે શું થાય છે? તો કે CuSO4 એટલે કે કોપર સલ્ફેટનો ભૂરો રંગ દૂર થાય છે અને લાલ રંગના પાવડર જેવા તાંબાનો જથ્થો બીકરના તળિયે એકઠો થઈ જાય છે, જે તમે બીકર એમાં જોયું હતું. અને આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે, એટલે કે કોપર સલ્ફેટનું ભૂરું દ્રાવણ પ્લસ ઝીંક, અને ઝીંક સલ્ફેટ એ રંગવિહીન બને છે અને કોપર એ લાલ રંગનું બની જાય છે. હવે બીકર બીમાં શું થશે? તો બીકર બીમાં પણ આ રીતે જ થશે, બરાબર. બીકર બીમાં પણ આ રીતે જ થાય, બરાબર. અને બીકર સી, હવે બીકર સીમાં શું થશે? તો બીકર સીમાં કોપર દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હશે, તથા બીકર ઈમાં લોખંડ Fe દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હશે, બરાબર. અને તે જ રીતે બીકર ડીમાં પણ Fe એટલે કે લોખંડનું વિસ્થાપન કોપર દ્વારા થતું હશે. પણ જો કે બીકર સીમાં આપણને કોઈ જ ફેરફાર દેખાતો ન હોવાથી આપણે એવું માની લેવું જોઈએ કે કોપર એ ઝીંક સલ્ફેટમાંથી ઝીંકનું વિસ્થાપન કરી શકતું નથી. એટલે કે બીકર સીમાં આપણે શું માની લેવું જોઈએ? કોઈ ફેરફાર થતો ન હોવાથી આપણે માની લેવું જોઈએ કે કોપર એ ઝીંક સલ્ફેટમાંથી ઝીંકનું વિસ્થાપન કરી શકતું નથી. પરંતુ શા માટે? જો બીકર એમાં ઝીંક એ કોપરનું વિસ્થાપિત કરી શકતું હોય તો બીકર સીમાં કોપર શા માટે ઝીંકનું વિસ્થાપન કરી શકતું નથી? તો યાદ રાખો કે વિજ્ઞાન એ મનસ્વી રીતે કાર્ય કરતું નથી, તે હકીકતોના આધારે ચોક્કસ નિયમોને વર્તે છે. એટલે કે વિજ્ઞાન એ આપણી એટલે કે મનુષ્યની રીતે કામ કરતું નથી, પરંતુ એને ચોક્કસ નિયમો અને આધારો હોય છે, અને આ નિયમોના આધારે તે અહીંયા વર્તે છે અને એ રીતે પછી પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર. અહીંયા નિયમ હોય છે, બરાબર. અહીંયા નિયમ છે કે ઝીંક એ કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય છે. એટલે કે ઝીંક એ કેવું હોય છે? તો કે લોખંડ અને કોપર કરતાં કેવું હોય છે? તો કે વધુ સક્રિય હોય છે. એટલે કે વધારે સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. અને આ ઝીંક એ કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ હોવાથી આ વધુ સક્રિય જે ધાતુઓ હોય છે એ ઓછી સક્રિય ધાતુઓનું વિસ્થાપન કરે છે. પરંતુ ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી. એટલે કે નિયમ શું હોય છે કે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુની વિસ્થાપન કરે છે, પરંતુ ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતા નથી. હવે તમને સમજાયું હશે કે શા માટે બીકર ઈમાં વિસ્થાપન પ્રક્રિયાઓ થતી નથી. તો શું તમે ઝીંક અને આયર્ન અને કોપરને વધુ સક્રિયથી ઓછી સક્રિય ક્રમમાં ગોઠવી શકો? તો તમે એ ગોઠવી દેજો, બરાબર. હવે આપણે ધાતુ અને અધાતુના ઉપયોગો આપણે જોઈએ, બરાબર. કે આ ધાતુઓ અને અધાતુના ઉપયોગો ક્યાં થાય છે એ આપણે જોઈએ. તો હવે આપણે ધાતુઓ અને અધાતુઓ વિશે ભણ્યા કે અધાતુઓ અને ધાતુઓમાં શેનો સમાવેશ થાય છે? ધાતુ એટલે શું? અધાતુ એટલે શું? ધાતુઓ પાણી સાથે કઈ પ્રક્રિયા આપે છે? ધાતુઓ એસિડ સાથેની કઈ પ્રક્રિયા આપે છે? અધાતુઓ એસિડ સાથેની કઈ પ્રક્રિયા આપે છે? ધાતુઓ અને અધાતુઓ બેઝ સાથેની કઈ પ્રક્રિયા આપે છે? એ બધું આપણે ભણી ગયા. પણ આપણે હવે જોઈએ કે આ ધાતુ અને અધાતુઓનો ઉપયોગ કયો હોય છે એ આપણે જોઈએ. તો હવે તમને સમજાયું હશે કે શા માટે ધાતુઓનો ઉપયોગ યંત્રો, વાહનો, હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહો, સાધનો, પાણીની બોટલો, રસોઈના સાધનો વગેરે બનાવવા માટે વપરાય છે. એટલે કે
આ બધું ભણ્યા પછી આપણને હવે ખબર પડી છે કે એ એસિડ સાથેની પ્રક્રિયા કે બેઝ સાથેની પ્રક્રિયા કે પાણી સાથેની પ્રક્રિયા આ બધું કરવાથી અને એમના ગુણધર્મો ધાતુઓ અને અધાતુના ગુણધર્મો પરથી આપણે જાણી શકીએ કે એમનો ઉપયોગ એ યંત્રો અને વાહનો, હવાઈ જહાજો, ટ્રેન, ઔદ્યોગિક સાધનો, પાણીની બોટલો, રસોઈના સાધનો વગેરે બનાવવામાં વપરાય છે. તમે કેટલીક અધાતુના ઉપયોગથી પરિચિત છો? તો અહીંયા કેટલાક રસપ્રદ ઉપયોગો આપેલા છે, એમની ખાતરી ખાતરી છે કે તમે તેને બરાબર ઓળખી શકશો. બરાબર, તો અહીંયા આપણે કેટલાક રસપ્રદ ઉપયોગો જોઈએ ધાતુ અને અધાતુઓના. બરાબર, અધાતુના રસપ્રદ ઉપયોગો જોઈએ તો અધાતુ આપણા જીવન માટે જરૂરી છે, જેને દરેક પ્રાણી શ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે. એટલે કે અધાતુનો ઉપયોગ તો આપણે કરીએ છીએ. તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન વાયુ લો છો ને, બરાબર, એ અધાતુ જ છે ને. અધાતુને આપણા જીવનમાં એ રીતે ઉપયોગી છે જ. પછી ખાતરોમાં અધાતુનો ઉપયોગ થાય છે, જેના લીધે વનસ્પતિનો વિકાસ વધારી શકાય છે. બરાબર, ખાતરોમાં થાય છે ને, ખાતરોમાં એ અધાતુનો ઉપયોગ થાય તો આપણે એના લીધે વનસ્પતિનો વિકાસ વધારી શકીએ છીએ. બરાબર, પછી અધાતુ એ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે. તો પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં કઈ અધાતુ વપરાય? તો કે ક્લોરીન. બરાબર, ક્લોરીન વપરાય ને પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં. પછી અધાતુ એ જાંબુડિયા રંગના દ્રાવણમાં જે સડા નિરોધક એટલે કે એન્ટિસેપ્ટિક સડા નિરોધક એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે અધાતુ વપરાય છે, જે જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે. અને તે એન્ટિસેપ્ટિક તરીકે શેના પર લગાડવામાં આવે છે? તો કે ઘા ઉપર લગાડવામાં આવે છે. બરાબર, તો કે અધાતુનો જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે, જે સડા નિરોધક. તો અધાતુનું જે જાંબુડિયા રંગનું દ્રાવણ હોય છે એ સડા નિરોધક એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે. બરાબર, પછી આગળ જોઈએ તો અધાતુના ફટાકડામાં પણ વપરાય છે. અધાતુઓ આપણે જે દિવાળી દરમિયાન ફટાકડા ફોડીએ છીએ કે અથવા લગ્ન કે ખુશીના સમયે જે આપણે ફટાકડા ફોડીએ છીએ, આ ફટાકડા શેના બનેલા હોય છે? તો કે આ ફટાકડા બનાવવામાં પણ આપણે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? તો કે અધાતુઓનો ઉપયોગ કરતા હોય છીએ. બરાબર, તમે તમારા અનુભવના આધારે ધાતુ અને અધાતુના વધુ ઉપયોગો પણ ઉમેરી શકો છો. બરાબર, તમને જે વધારે ઉપયોગ ખબર હોય ધાતુ અને અધાતુના ઉપયોગો એ આપણે આની અંદર પણ જોડી શકીએ. તો આપણે ધાતુઓના કેટલાક ઉપયોગો જોઈએ તો કે વાસણો બનાવવા. તો વાસણો બનાવવા માટે કઈ ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ? તો કે તાંબો, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે. પછી તો કે વાસણો બનાવવા, પછી વિદ્યુત વાહક તાર બનાવવા, પછી તો આ વિદ્યુત વાહક તાર બનાવવા આપણે તાંબુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ. પછી આભૂષણો બનાવવા, બરાબર, આવા બધા ધાતુના ઉપયોગો હોય છે. પછી અધાતુઓના થોડાક વધારે ઉપયોગો જોઈએ તો કે આ એન્ટિસેપ્ટિક તરીકે જે વપરાય છે એમાં કઈ અધાતુ હોય છે? તો કે આયોડિન. આયોડિન એ એન્ટિસેપ્ટિક તરીકે વપરાય છે, જેને આપણે ટિંક્ચર આયોડિન તરીકે ઓળખીએ છીએ. કયું આયોડિન? તો કે ટિંક્ચર આયોડિન તરીકે. બરાબર,
પછી આ ફટાકડા બનાવવા માટે આપણે કઈ ધાતુનો ઉપયોગ કરીએ છીએ? તો કે સલ્ફર જેવી. બરાબર, ફટાકડા બનાવવામાં સલ્ફર જેવી અધાતુનો ઉપયોગ થાય છે. બરાબર, આવી રીતે આપણે અહીંયા ધાતુ અને અધાતુના ઉપયોગો જોયા. હવે અહીંયા આપણે આ લેક્ચર આ પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આવતા લેક્ચરમાં આપણે આવતું પ્રકરણ જોઈશું. થેન્ક યુ સો મચ.